જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. નમક રોટી ખાઈને સૂઈ જજો, પરંતુ પોતાના સામે ક્યારેય હાથ ન ફેલાવશો, કેમ કે જેટલું તેઓ આપશે નહીં તેના કરતાં વધુ તાના મારે છે. સંબંધ એ નથી જે દુનિયાને દેખાડવામાં આવે, સંબંધ તો એ છે જે દિલથી નિભાવવામાં આવે. તમારા માટે કોઈ તમારું નથી, તમારું એ છે જેને દિલથી અપનાવ્યા છે. જ્યારે પ્રેમ છે જ નહીં તો દેખાડો શા માટે કરો છો? અને જ્યારે નિભાવી નહીં શકો તો વચન શા માટે આપો છો? શ્રી કૃષ્ણ કહે છે કે શક્તિની જરૂર તો ત્યારે જ હોય છે જ્યારે કશું ખરાબ કરવું હોય, નહીં તો દુનિયામાં બધું મેળવવા માટે પ્રેમ જ પૂરતો છે. મરણ પછીની પ્રશંસા અને દિલ દુખાવ્યા પછી માફી માંગવી, આ બંનેનો કોઈ અર્થ નથી. પ્રેમનું સૌથી સુંદર રૂપ છે પ્રતીક્ષા, કેમ કે પ્રેમ તો દરેક કરી શકે છે, પરંતુ પ્રતીક્ષા દરેક નથી કરી શકતા. જો સાચું બોલવાનો શોખ છે તો એકલા ચાલવાની હિંમત પણ રાખો. મુદ્દાની વાત સમજી લેવી એ સામાન્ય લોકોની ઓળખાણ છે, પરંતુ વાતનો અર્થ સમજી લેવું એ ખાસ લોકોની ઓળખાણ છે. એ લોકો પાસેથી હંમેશા દૂર રહો જે તમને દિલમાં નહીં પરંતુ દિમાગમાં રાખે છે. સમય એક એવું ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાના લોકોનું વજન બતાવે છે. શરીર સુંદર હોય કે ન હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ, કારણ કે લોકો ચહેરા ભૂલી જાય છે પણ શબ્દો ક્યારેય નથી ભૂલતા. મુશ્કેલી આવતા માણસ એકલો થઈ જાય છે, પણ મુશ્કેલી બાદ જ માણસ મજબૂત થવાનું શીખે છે. ખોટી કસમથી માણસ નથી મરતો, પરંતુ વિશ્વાસ જરૂર મરી જાય છે. પૈસાથી ધનવાન થવું સામાન્ય વાત છે, પણ દિલથી ધનવાન થવું ખૂબ ખાસ છે. સંબંધોને ફક્ત સમય જ નહીં પરંતુ સમજણ પણ જોઈએ છે. પ્રેમમાં અમે તે વ્યક્તિને હારી ગયા છીએ જે કહેતા હતા કે અમે ફક્ત તમારા છે. જો કોઈ તમને ચૂપ કરાવનારું ન હોય તો પરિસ્થિતિઓ તમને હસવાનું શીખવી દે છે. હદથી વધુ અપેક્ષાઓ હંમેશા ઘા આપે છે. વાત વાત પર ગુસ્સો કરવાવાળા લોકો એ જ હોય છે જેમને પોતાનાથી વધુ બીજાની ચિંતા રહે છે. ગુમાવેલી વસ્તુને યાદ ન કરો અને જે મળ્યું છે તેને બરબાદ ન કરો. પ્રશંસા કરીને કોઈ પણ માણસ પાસેથી કોઈ પણ મૂર્ખાઈ કરાવી શકાય છે. દરેક વ્યક્તિ તમને સમજશે નહીં અને દરેકને તમે પણ સમજાવી શકશો નહીં. રોવું ત્યારે જ જે તમારા આંસુની કિંમત સમજે. ક્રોધ અને વાવાઝોડું બંને સમાન હોય છે. શાંત થયા પછી જ ખબર પડે છે કે નુકસાન કેટલું થયું છે. કોઈ સાથે વધારે ગુસ્સો કરવાને બદલે તમારા જીવનમાં એનું મહત્ત્વ જ ઓછું કરી નાખો. જેને તમે સમય આપો છો તે કદર નહીં કરે, અને જેને કદર કરો છો તે સમય નહીં આપે. ક્યારેક જીવનમાં
ખોટા માણસ પણ સાચી શીખ આપીને જાય છે. એ લોકોને ક્યારેય ન ભૂલશો જે તમારી શરૂઆતથી મદદ કરી રહ્યા છે. પૈસાથી તમે બધું ખરીદી શકો છો, પણ વિશ્વાસ અને ઈમાનદારી નહીં. વિશ્વાસ બધાની ઉપર કરો, પરંતુ સાવચેતીથી, કારણ કે ક્યારેક પોતાના દાંત પણ જીભને કાપી લે છે. સાચો સંબંધ એક પુસ્તક જેવો હોય છે. ભલે કેટલો પણ જૂનો કેમ ના થઈ જાય, પરંતુ શબ્દો નથી બદલાતા. ક્યારેય કોઈને ખાસ ન સમજવું, કારણ કે બધી મુશ્કેલીઓની જડ એ જ છે. જીવનમાં જો મોટો માણસ બનવું હોય તો નાના લોકોના મોઢે ક્યારેય લાગવું નહીં. ઉતાવળે નિર્ણય કરીને પસ્તાવો કરવાને બદલે તમે થોડું રોકાવો અને ધીરજ રાખો. જે સચ્ચાઈથી તમારું છે તે ક્યારેય બીજાનું નહીં બને. સાચું કર્મ એ નથી કે જેના પરિણામ સારા હોય, પરંતુ સાચું કર્મ એ છે કે જેનો હેતુ ક્યારેય ખોટો ના હોય. જો તમને સમયની ખબર જ નથી તો તેનો અર્થ છે કે તમારો સમય સારો ચાલે છે. જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો. જગ્યા અને લોકોને બદલીને કશું નહીં બદલાય. તેમનો સારો સમય જરૂર આવે છે, જે બીજાનું ખરાબ નથી ઈચ્છતા. જીવનમાં ક્યારેક અસફળ લોકો સાથે પણ બેસવું જોઈએ, કારણ કે તેમની પાસે અહંકાર નહીં, પરંતુ અનુભવ હોય છે. કોઈ તમારું દુઃખ પૂછશે તેનો ક્યારેય ઇંતજાર ન કરવો. તમારી દવા તમે જાતે જ છો, આ હંમેશા યાદ રાખો. મેં સમયને ખૂબ નજીકથી જોયું છે. તે સારા લોકોને પણ બદલી નાખે છે. જીવનમાં અમુક સપના એવા પણ હોય છે જે આપણી ઈચ્છાથી પણ પૂરા નહીં થાય. આ દુનિયા છે સાહેબ, અહીં હોઠોથી નહીં નોટોથી વાત થાય છે. જ્યારે તમારો હોંસલો આસમાન સુધી જાય ત્યારે હંમેશા યાદ રાખો કે તમારી પાંખ કાપવા કોઈને કોઈ જરૂર આવે છે. સંભાળીને રાખેલી વસ્તુઓ અને ધ્યાનથી સાંભળેલી વાતો ક્યારેક કામમાં આવી જ જાય છે. જો માણસને ઓળખવું છે તો ફક્ત એટલું કહો કે હું દુઃખમાં છું. સંબંધ બનાવવો છે તો પ્રશંસા કરતા શીખો, અને ખતમ કરવો છે તો સાચું બોલતા શીખો. બગાવત હંમેશા સાચા અને સ્વાભિમાની લોકો જ કરે છે. ચતુર લોકો તો ચાપલૂસી અને તલવાર ચાટીને પોતાનું કામ કાઢે છે. જે તૂટીને પણ સ્મિત કરે છે તેને કોઈ હરાવી નથી શકતું. સંબંધ તોડવા નથી પડતા, સ્વાર્થ પૂરા થતાં જ સંબંધો પોતે જ તૂટી જાય છે. જો એકવાર સંબંધ બચાવવા માટે નમવું પડે તો લોકો ખોટી સમજણ લઈ લે છે કે તે હંમેશા નમશે. જ્યારે કોઈ માણસ બીજાઓ પાસેથી દગો ખાય છે ત્યારે તે તેમની સાથે લડે છે, પરંતુ જ્યારે કોઈ પોતાના પાસેથી દગો ખાય છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. સામે મીઠી વાતો કરે અને પાછળથી કામ બગાડે તેવા મિત્રોથી દૂર રહેવું જોઈએ. ઊંચાઈ પર એ જ પહોંચે છે જેમને બદલાની જગ્યાએ પરિવર્તનનો વિચાર હોય છે. જે વ્યક્તિના વિચારો અને નિયત સારી હોય છે તો ભગવાન તેની મદદ કરવા માટે કોઈકને કોઈક રૂપમાં જરૂર આવે છે. કોશિશ કરવાનું ના છોડો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેસેલો છે તમારા છોડીને ગયેલા અવસરનો લાભ લેવા માટે. જે તમારા શબ્દોનું મૂલ્ય નથી સમજતો તેના સામે મૌન રહેવું જ સારું છે. કેટલાક લોકો ખાવાના એટલા શોખીન હોય છે કે તે બીજાઓની ખુશીઓ પણ ખાઈ જાય છે. સૌથી વધુ ગરીબ તો તે છે જેની ખુશીઓ પણ બીજાઓની ઈચ્છા પર નિર્ભર હોય છે. કેટલાક લોકો બહારથી ખૂબ સુંદર હોય છે, પણ દિલથી તેવા જ ઝેરીલા હોય છે. ગરીબ રહેશો તો કોઈ ધ્યાન આપશે નહીં. મહેનત કરશો તો બધા હસશે, પણ જ્યારે સફળ થશો તો બધા વળશે.
જીવને એક વાત શીખવી છે, મિત્રતા કરો અથવા પ્રેમ કરો, પણ ક્યારેય કોઈની આશા ન રાખો. હંમેશા એ લોકોના દિલ તૂટે છે જે બીજાઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. જો વિચાર સુંદર હોય તો બધું જ સારું લાગે છે. પ્રેમ જો સાચો હશે તો તે તમારી પરીક્ષા નહીં પરંતુ પ્રતીક્ષા કરશે. લોકો એટલા અજીબ હોય છે, વાતને પકડે છે અને માણસને છોડી દે છે. રડવાથી દુઃખ ખતમ નહીં થાય, પરંતુ દિલને શાંતિ જરૂર મળશે. અહંકાર પણ જરૂરી છે જ્યારે વાત અધિકાર, ચરિત્ર અને માન સન્માનની હોય. જ્યારે જીવનની ગાડી સાચા પાટા પર હોય ત્યારે બધા સાથે હોય છે, પરંતુ થોડાક પણ રસ્તા ખોટા હોય તો કોઈ સાથ નથી આપતું. પસંદ કરનારા તો હજારો મળે છે, પરંતુ કાળજી રાખનાર દરેક નહીં મળે. મિત્રતા પછી પ્રેમ થઈ શકે છે, પરંતુ પ્રેમ પછી મિત્રતા ક્યારેય નથી થઈ શકતી, કારણ કે દવા મરતા પહેલાં કામ આવે છે, મર્યા પછી નહીં. ગિરગીટ જેવા રંગ બદલનારા લોકો ક્યારેય વિશ્વાસુ નહીં હોય. મરણ પર શોક કરવા બધા આવશે, પરંતુ મુશ્કેલીમાં સાથ આપવા કોઈ નહીં આવે. એક હદ સુધી દુઃખ સહન કર્યા પછી માણસ મૌન થઈ જાય છે. પછી તે કોઈને ફરિયાદ નહીં કરે અને કોઈથી આશા નહીં રાખે. જ્યારે વિશ્વાસ જોડાય છે તો પારકા પણ પોતાના થઈ જાય છે, અને જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ત્યારે પોતાના પણ પારકા થઈ જાય છે. વાતો તો બધા સમજશે, પરંતુ મને તે માણસ જોઈએ છે જે મારા મૌનને પણ સમજી શકે. પ્રેમ અને સચ્ચાઈ દુનિયામાં શોધી લો. જો તે તમારા અંદર નથી તો ક્યાંય નહીં મળે. આજની કડવી સચ્ચાઈ એ છે કે લોકો ફક્ત પૈસાવાળાને જ મહત્ત્વ આપતા હોય છે, સામેવાળાનું ચરિત્ર કેવું પણ હોય. પછી ભગવાન પર ક્યારેય આશા ન છોડો અને દુનિયાવાળા પર ક્યારેય અપેક્ષા ન રાખો. હું તે રસ્તા પર પણ એકલો ચાલ્યો છું જ્યાં મને સૌથી વધુ જરૂર હતી. તમારી જિંદગીથી ક્યારેય નિરાશ ન થાઓ, કારણ કે તમે જાણતા નથી કે આવતીકાલ તમારા માટે શું લાવશે. ફક્ત હાથ પકડવો જરૂરી નથી, પરંતુ તે હંમેશા પકડવો ખૂબ જરૂરી છે. તમારા જીવનમાં દરેકને એટલી જ જગ્યા આપો જેટલું તેઓ તમને આપે છે, નહીં તો તમારે જ રડવું પડશે અથવા તો તેઓ તમને રડાવશે. તમાશા લોકો નથી બનાવતા, આપણે જ બનાવીએ છીએ, દરેકને પોતાની નબળાઈઓ કહીને. દરેક માણસ ઈચ્છે છે કે લોકો તેમની પ્રશંસા કરે, પરંતુ આ ઈચ્છા અંતિમ સંસ્કારના દિવસે જ પૂરી થાય છે. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જીવનમાં શું ફરક છે? મેં કહ્યું, જે પોતાના વગર પસાર થાય તે ઉંમર છે, અને જે પોતાના સાથે પસાર થાય તે જીવન છે. માન, પ્રસિદ્ધિ અને દુઆ ખરીદી ન શકાય, તે તમારા વર્તનથી જ કમાવવી પડે છે. જીવન એને જ અજમાવશે જે દરેક રસ્તા પર એકલો ચાલે છે. નસીબ પણ કમાલ કરે છે, જો બદલે તો બવાલ કરે છે અને ન બદલે તો પ્રશ્ન કરે છે. જો છાયો કદથી અને વાતો કેપેસિટીથી મોટી થવા માંડે તો સમજવું કે સૂરજ ડૂબવાનો સમય આવી ગયો છે. તમારું જીવન એવું જીવો કે જો કોઈ તમારી બુરાઈ કરે તો લોકોને વિશ્વાસ જ ન આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ તમારા વિના ખુશ છે તો એને ખુશ જ રહેવા દો. એની પાછળ પડીને તમારું આત્મસન્માન ક્યારેય ન ગુમાવો. સચ્ચાઈ હંમેશા મૌન રહેતા માણસની અંદર જ મળે છે. ખોટું બોલવાવાળા તો હંમેશા શોર મચાવે છે. જ્યારે નસીબ સાથ ન આપે ત્યારે સમજવું કે તમારી મહેનત જ તમારો સાથ આપશે. જેનો સમય ખરાબ હોય છે તેમનો સાથ આપો.
પરંતુ જેની નિયત ખરાબ હોય તેનાથી દૂર રહેવું જ સારું છે. જિંદગી નાની નથી હોતી. લોકો જીવવાનું જ મોડું શરૂ કરે છે. જ્યાં સુધી રસ્તા સમજમાં આવે છે ત્યાં સુધી પાછા ફરવાનો સમય આવી જાય છે. રાતે રડીને સૂઈ જવું અને સવારે ઉઠીને કોઈને એ કહેવા માટે નથી રહેવું. આ જિંદગી આ કલા પણ શીખવી આપે છે. કોઈને પ્રેમ કરો તો એટલો કરો કે જ્યારે તેને કષ્ટ આવે ત્યારે સૌ પ્રથમ તે તમને યાદ કરે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ અમુક લોકો મારા દિલમાંથી ઉતરતા જાય છે. ચૂપ રહો પણ બધું નોટિસ કરતા રહો. બધાનો આદર કરો પરંતુ જાતને ક્યારેય અપમાનિત ન થવા દો. તમે થોડું ધીરજ રાખો. આ મુશ્કેલીના દિવસો પણ પસાર થઈ જશે અને મજાક ઉડાવનારાના ચહેરા પણ ઉતરી જશે. ભૂલો કરજો તે તો બધાથી થાય છે, પરંતુ ક્યારેય કોઈ સાથે ખોટું ના કરજો. એક દુઃખ જ છે જેણે તન્હાઈમાં પણ મારો સાથ નથી છોડ્યો. જીવનમાં કોઈ શોર્ટકટ નથી હોતું. સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે દરરોજ જીવનમાં થોડું થોડું આગળ વધીએ. એટલું મોડું પણ ન કરી દેજો કે સપના ફક્ત સપના જ રહી જાય અને આખી ઉંમર પસાર થઈ જાય. કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છો. તમારે તમારી પરિસ્થિતિ જાતે જ બદલી લેવી પડશે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ સારું છે. તે વ્યક્તિના રોગની કોઈ દવા નથી જે બીજાની સફળતાથી બળે છે. કેટલીક ભૂલોને માફ કરવી તમારી સૌથી મોટી ભૂલ હોય છે. પૈસા એ જ છે જે તમારી પાસે છે. શક્તિ એ જ છે જે તમારા હાથમાં છે અને પોતાનું એ જ છે જે તમારી સાથે છે. વીતી ગયેલાને પાછું ફરીને ક્યારેય ન જુઓ, નહીં તો જે આવનાર છે તે પણ ગુમાવશો. દર્શક મિત્રો, અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ અમૃતવાણી તમને પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.